માતા પિતાના ખરાબ સંસ્કારો આપણી જિંદગી બરબાદ કરે. કલ્પસૂત્રની અંદર માં સગર્ભા હોય છે એટલે માતા શું કરે તો અંદર રહેલા ગર્ભના બાળકને શું થાય. એક વાત કરું, માતા 9 મહિનાના ગર્ભાવસ્થાના કાળમાં નખ આમાં ઘસ્યા કરે જમીન પર કયા કરે તો પેટમાં રહેલું બાળક ટાળી કેટલી બધી વિષમ પરિસ્થિતિ. માતાની ભૂલ, નખ ખડખડ કરે છે તો નહીં ખડવાય, માતા ટાળી. માતા 9 મહિનાના સમય દરમિયાન એના પતિની પાસે બી જાય તો બાળક કે બાળકી આ જીવન કામાંત અને 9 મહિના સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન. એટલે માતાના સંસ્કારો આપણા જીવનમાં 40% આવે, 40% આપણા પોતાના પૂર્વભાવના સંસ્કારો આવે અને માતા આપણને જે તરફ ધકેલે નિમિત્તો જે મળે સારા કે ન સારા તેના 20% આપણામાં સંક્રાંત થાય. 100%માં આપણા જીવનનું આપણું સર્જન નક્કી થાય. 100%. જો આપણા સંસ્કાર સારા હોય, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. શ્રી કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે જે લોકો એકદમ યોગી જીવન જીવતા હોય છે અને મૃત્યુ થઈ તો યોગ ભ્રષ્ટ થઈ, મૃત્યુ થવાથી યોગ દશા એમની જે ચાલતી છે તેનાથી ભ્રષ્ટ થતા એ લોકો એ જીવો ક્યાં જન્મે? શુચિનામ શ્રીમતામ ગેહે, પવિત્ર અને શ્રીમંત ઘરોની અંદર એમનો જન્મ થાય. એ બાળકોને બાળકીઓ પવિત્ર અને શ્રીમંત મા બાપોને ત્યાં જન્મ પામે. એવું કંઈક હોય તો બચી જઈએ. તો માતાના 40% સંસ્કારને ઓવરટેક કરી ખરાબને આપણે સારા બની ગયા. અથવા નિમિત્તો સારા મળે અથવા માતા પિતા સારા મળે તો આપણને માતા પિતા મહિનાની જેમ આપણને સંસ્કાર સરસ આપે. પણ માતા પિતા જેવું સેવ. એક વખત લક્ષ્મણ, રામ લક્ષ્મણ સીતા વનવાસમાં જઈ ગયા. એક ઝૂંપડી બનાવીને બેઠા છે. 15-20 દિવસ ત્યાં પસાર કર્યા પછી એકવાર લક્ષ્મણ લાકડાનો ભારો લેવા મળે. 3-4 દિવસે લાકડાનો ભારો લાવે કાપીને 4 કલાક 6 કલાક કાપવામાં જાય. લક્ષ્મણ નીકળે છે ઉહાડી લઈ. રામ કે છે ઉભો રહે, આજે હું જાઉં. દુનિયામાં લોકો કહેશે કે લક્ષ્મણની પાસે મજૂરી રામ કરાવતા હતા અને મોટા ભાઈ તરીકે શેઠ બનીને બેઠા હતા. મારે નથી સાંભળવું, હું જાઉં. તારો મોટો ભાઈ એટલે હું ના જાઉં લાકડા કાપવા, હું જાઉં. લક્ષ્મણ કે ભૈયા તમે નહીં, હું જ જાઉં છું, મને જ જવા દો. તો કે અહીંયા નથી માનતા રામ. લક્ષ્મણ પછી ચીમકી આપે છે કે ભાભી અહીંયા રહે અને હું અહીંયા સાથે રહું, તમે રામ ત્યાં જાઓ. તે વ્યવહારથી સારું, એનાથી કોઈ પણ નુકસાન. જા કે તને નુકસાન થાય, શું ગાડી વાત કરે? અને સીતાને નુકસાન કરે એવી સુતા સ્ત્રી છે, શું ગાડી વાત કરે? જા બેસ ગરબડ નહીં કરું જોઉં છું. અને રામ કહે, રામ લાકડાના ભારાની તૈયારીઓ બધી કરવા લાગ્યા છે તો અહીંયા આગળ સીતા રસોઈ કરીને બહાર આવી અને જે બહારનો ભાગ પરસાળમાં બેઠક બનાવી હતી દાળ માટીની, એના પર લક્ષ્મણ બેઠેલા હતા. સીતા આવીને બાજુમાં બેસી ગઈ. બાજુમાં તો બેસી ગઈ પણ રાતના કંઈક જાપ વધારે કર્યો, પરમાત્માનું ધ્યાન વધારે કર્યું, ઊંઘ નહોતી લીધી, પડી ગઈ. પડી ગઈ તો લક્ષ્મણના ગોળામાં સીધું એને માથું મૂકી દીધું ને ઘસઘસાટ ઊંઘી ગઈ. લક્ષ્મણ કેમ મટી ગયા? હા શું હવે આ ભાભી આવી રીતે ઊંઘી જાય તો ચાલે? તો ભાભીનું કેવી રીતે ઉઠાવ્યું? એ કરુણામાંથી લક્ષ્મણ એને ટચ કરતા નથી ને ભાભીને ઊંઘવા દે. રામ આવી રામે દૂધ કે લક્ષ્મણ કહ્યું તો મને કે મોટા ભાઈ તમે રહેવા દો, સાહસ ન કરાય. એકાંત, અંધકાર, અનુકૂળતા, સત્યનાશી ભોગીઓની વાળે કલ્યાણ યોગીઓનું. એકાંતમાં ભોગીઓને કામ જડે, કામ એકાંત હોય અંધારું અને એક્સ પાર્ટીની અનુકૂળતા તો ભોગીઓને એટલા ને એટલા પણ કરી શકાય. સજાતીય પોતાનો પાર્ટનર એક્સ પાર્ટનર અનુકૂળ હોય તો એ પણ કરી શકાય અને પોતાનો પાર્ટનર સ્ત્રી સજાતીય છે પણ પુરુષ વિજાતીય મળે તો જરૂર કરી શકાય. અને લક્ષ્મણ ફસાય. રામ આવ્યા, દૂરથી જોયું પણ રામ મર્યાદા પુરુષોત્તમ બુદ્ધિમાન છે, એકદમ નિર્ણય નથી લેતો, એકદમ કોઈ ઉતાવળ કરતા નથી. એટલે પોતે પોપટનું સ્વરૂપ લઈને આ ઝાડ ત્યાં નજીકમાં છે મોટું, એ ઝાડ પર જઈને ટીપડા અને ઝાડે બેસી ગયો પોપટ અને માનવની ભાષામાં બોલી. લક્ષ્મણને સવાલ પૂછ્યો. સીતા ઘસઘસાટ ઊંઘી ગઈ. લક્ષ્મણ બેઠા છે જાગ્રત અને પૂછે છે પુષ્પમ દૃષ્ટવા ફલમ દૃષ્ટવા દૃષ્ટવા યોષિત યૌવનમ ત્રીણી એકાની દૃષ્ટવૈવ કસ્ય નો ચલતે મનઃ. લક્ષ્મણને પૂછે છે પોપટ કે પાકી ગયેલો સુંદર મજાનો ખીલી ગયેલો ગુલાબ જોઈએ, પુષ્પમ દૃષ્ટવા ફલમ દૃષ્ટવા સરસ મજાની ફળ કેરી પાકી ગયેલી એકદમ જોઈને અને એકદમ યુવાન એકદમ પાકી ગયેલી સુંદર સ્ત્રી જોઈને મન ચલાવવા નથી થતો. લક્ષ્મણ જવાબ
લક્ષ્મણ કહે છે પિતા યસ્ય શુચિર્ભૂત માતા યસ્ય પવિત્રતા. આ માતાના 40-50% જે કહું છું ને 40%ની વાત. અરે પોપટ, જેનો બાપ પવિત્ર હોય અને જેની માતા શીલવતી હોય એવા માતા પિતાના સંતાનને આ ત્રણ જોવા પછી પણ કોઈ વિકાર થતો નથી, કોઈ મન ચલાયમાન થતું નથી.